સદગુરુ મહારાજની જય. ગંગા સતીના ભજન તમે લ્યો, પૂરો અનુભવ, પ્યોર અનુભવ છે. મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં, એસે અધૂરિયાના કામ. જ્ઞાન નહોતું તેથી તો માતાજીના માંડવા નખાય, નિવત થતા, આનંદ કરતા. આ જ્ઞાન લીધા પછી ગુરુ ઉપદેશ, આ મૂર્તિ ખોટી છે, આ ફોટા ખોટા છે, આને ન મનાય. પછી તો આ ધર્મગુરુના ફોટા આવ્યા, દેવીઓના ભગવાનોના ફોટા ઉતારી અને આ ધર્મગુરુના ફોટા ચડાવી દીધા. આની તમે પૂજા કરજો, આ તમારું કલ્યાણ કરશે. ધર્મગુરુ આવે તેથી પાછો અંગોઠા ધોઈને પાણી પીવાનું. કેમ જાણે એ અંગોઠામાં જ્ઞાન ભર્યું હોય? શું કર્યું? એ માતાજીના માંડવા બંધ થઈ, ગુરુના મેળાવા ચાલુ થયા. ધર્મગુરુના મેળાવડા તિથિ છે, ગુરુની તિથિ છે. 5 લાખ 25 લાખના ખર્ચા મીંડ્યા થવા. ક્યાં છે જ્ઞાન? કેવું હોય જ્ઞાન? હતા અહીંયા મૂકી દીધા. ક્યાં જ્ઞાન કર્યો? પોતાની તોલ્યા ગુરુ મારા ઘેરે આવ્યા. પોતાની તોલ્યા કર્યો હોય તો એકરૂપ બની જાય. જેમ નદીઓના પાણી દરિયામાં સમાઈ જાય, દરિયો બની જાય. નિમકની પૂતળી નીરમાં મળે પાણી ભેગું પાણી, મીઠાની પૂતળી પાણીમાં નાખો તો પાણી જ થઈ જાય. પછી મીઠાની પૂતળી હાથ આવવા નહીં. આ તો આખી જિંદગી ગુરુ છેલ્લો મટે નહીં. ગુરુ ધર્મગુરુની સેવાયું કરો. ધર્મગુરુએ જુદા પડ્યા જુઓ. આટલા મારા શિષ્ય છે, આટલા ઓલાના શિષ્ય છે. આ તો ઓલા રબારી ભરવાડના કેમ ગાઢવડા નિશાન પાડે એમ નિશાન પાડી દીધા. કોઈનો લાંબો સાંડલો, કોઈનો ટૂંકો સાંડલો, કોઈનો ગોળ સાંડલો. જ્ઞાનમાં કોઈ આડંબર હોય નહીં. એકાતે બેસી અલખને આરાધો. એકાતે બેસવું એટલે એક જ છો, બીજો છે નહીં. અલખને આરાધો તો લખવામાં આવ્યો નથી, તો અલખ છો. સમજાવે ગુરુ મહારાજ કે તારી સિવાય બીજો છે કોણ? બીજો ભાળે બીતો ફરે, એનમાં તને કોણ ઉગાડે? સ્વરૂપે બધાને ગુરુ મહારાજે એક કર્યા અને વળે પાછું પૂજા આવી. એક થયા હોય તો પૂજા કોની કરવી? દક્ષિણા કોને દેવી? આવા જ્ઞાનને વેડફી મારવાનું. ધર્મના નામે ધતિંગ આલ્યા, ધર્મના નામે ધંધા આલ્યા. મોટે મોટે કથાઈઓમાં ફાળો ફરતો જાય. એટલે બાપા તેવડવા જ કરો.
નકર રવા દો. ફાળા કરવા જ કોઈ મતલબ નથી. બધા કરે. પૈસો વધશે આમાં, ફાળા કરે અને વધારે એનું જીવન નિર્વાહ એમાં હાંક્યા રહેશે. મજૂર માણસ આખું ઘર મહેનત કરતું હોય છે, એને મોજ શોખ નહીં હોય. આ ધર્મગુરુ એકલો ફરતો હોય છે, 50 લાખની 4 વ્હીલર લઈને ફરતો હોય છે. પધરામણા કરવામાં પૈસો ખૂબ જો. 500 આવે ભોજનની વ્યવસ્થા કરવી જો. શા માટે? જ્ઞાન માટે નહીં, જ્ઞાન માટે નહીં, પોતાની કીર્તિ માટે કરે છે. જ્ઞાનમાં તો એકાતે બેસી અલખને આરાધવો, અનુભવ કરવો કે હું કોણ છું, હરિ કોણ છે. હું હતો તેથી હરિ નહોતા ને હરિ છે તો હું નથી. આ બાપમાં સમય જાય છે. આવું આ અદ્વૈત જ્ઞાન ન સમજાય. પાખંડવાળા પૂંજાણા હાસા જતી જતી સુપાણા જગતમાં પાખંડવાળા પૂંજાણા. પૂંજા એ જ પાખંડ મોટો. પૂંજા સિવાય બીજું કોઈ પાખંડ નથી. કોઈની પૂંજા કરવી? આટલા દેવોની પૂજા કરતા કોરોનો આવ્યો, કોઈ ન બસાવી લીધા. સપનીઓ કાળ પડ્યો, કોઈ એનો લાખો માણસો મરી ગયા. ક્યાં જાતા છે આ બધા? નીત જગત જમાડે મારો વાલો, કેળીના કળને હાથીના માણ ગાય નાખ્યું. પછી સપનિયામાં વાલો ક્યાંય જ હોય છે? સપનીઓ કાળ સંભાળતા અત્યારે ધ્રુજી જાય છે માણસ. આવો દુષ્કાળ નીત જમાડવાની ક્યાં? વર્ષો સુધી ભૂખ્યા મરી ગયા. કેળીના કણે ન મળ્યો, હાથીને મણે ન મળ્યો. ઝાડ પાંદ હુકાઈ ગયા. ઝાડ હતા તો પાંદ ખાતા. ઝાડવાની સાલી ઉખાડીને ખાધી. કોની પૂજા કરવી? કોણ વારી આવે? આ પ્રકૃતિનો નિયમમાં કોઈ ફેર કરી શકે નહીં. પ્રકૃતિ પ્રભુ છે. એના સહારે જીવાય એટલું જીવે છે. પછી ખેલ બધો ખતમ. જય ગુરુ મહારાજ, જય ગુરુ.